રવિ પાકના વાવેતર સમયે જ કચ્છમાં ખાતરની અછત સર્જાઈ છે। ખાતરની અછતના કારણે ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન। કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામે તો ખાતર માટે વહેલી સવારથી જ ખાતર કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈન લાગી। ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો નથી મળી રહ્યો। આ અંગે વારંવાર રજૂઆત કરી છતાં કચ્છના ખાતર ડેપોમાંથી ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું। હાલમાં રવિ પાકના વાવેતર માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે, તો આ સત્તાધીશોને ખબર નથી પડતી। તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ, બસ આટલી અમારી માગણી છે। ખાતર પૂરો પાડે। સવારના વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઈન લાગી છે। લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે। એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઈન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે। તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે। ખેડૂતોને વિલા મોઢે તરત જ ફરવું પડશે। તો સરકારશ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે, જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે।